ગુડ મોર્નિંગ મહાદેવર. બરાબર છે, સવારમાં મસ્ત ઉઠી ગયા છે અને જો નાસ્તો કરવા બેસી ગયા છે. ખાલી ખાખરા ખાઈને ચા પીશે અને હું રોટલી ને ચા ખાઈશ. નર્તરૂપ છું હું? હા પાડે બોલો. હું આ નર્તરૂપ લાગુ, વિચારો તમે. મારા બૈરાનું નર્તરૂપ લાગુ. આમ જોવો ખાલી સવારમાં હરિયાળી જોવા મળે ને તો મજા આવે. હું સાહેબોને લેવા માટે આપણે આવી ગયા છીએ. ટાઈમ શું થયો છે? 8:37 થઈ છે. એટલે હવે શું કરીએ? એક દિવસ આપણું અહીંયા ઘર હશે હો, આપણે વિચારીએ. હે સાઈડમાં થોડીક વાર ઊભી કરી દઈએ. 9 વાગે જઈએ શાંતિથી. આપણે એવું વિચારીએ ખરા કે આપણું અહીંયા એક દિવસ ઘર હશે. વિચારશું તો થશે, નગર ક્યાં થશે. એટલે વિચારવાનું કે આપણે આવી જગ્યાએ ઘર હશે. બરાબર ને? કેટલી સરસ જગ્યા છે સમજો ખાલી. આપણો એને છે ને ઝાડવા ને એમ ચકલીઓ મોર ને એવું બોલતું હોય ને એવું વધારે ગમે. ઓલું આ તો સવારમાં ઉઠીને ટી 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 એમ ન કરો, હોરનનો અવાજ સંભળાય અને હોરનના અવાજથી આપણે ઉઠીએ. એની જગ્યાએ જો આપણે કહેવાય ને પશુ પક્ષીઓના અવાજથી સવારમાં મસ્ત ઢેલ બોલતી હોય, મોર બોલતા હોય, ચકલી બોલતી હોય, એના અવાજથી ઉઠીએ ને તો બહુ મજા આવે. હા, ગામડે આવી મજા આવે, પણ ગામડે આપણી પાસે એવો કોઈ ધંધો નથી. હા, પણ તમે જો આવા બ્લોગ જોયા રાખશો, શેર કર્યા રાખશો, સબસ્ક્રાઈબ કર્યા રાખશો તો આપણે આવક ચાલુ થઈ જાય છે સારી એવી. તો આપણે પછી ગામડે વહી જઈશું અને ગામડે પછી તો મસ્ત મસ્ત બ્લોગ બનાવીશું. ક્યાંક ટાંકામાં નાવા જઈશું ને ક્યાંક કેનાલમાં નાવા જઈશું ને ફૂલ મોજ કરશું. કારણ કે ગામડે કેવું છે કે તમને આમ કેવું ને કે વધારે કોઈ ડિસ્ટર્બ કરવાવાળું ના હોય. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. નાનું એવું ગામ હોય, 2-3 હજાર 3-4 હજારની. મારા ગામમાં ગણો 3,500-4 હજારની વસ્તી હશે. તો બધા સવારમાં દાડીએ વયા જાય અને પાછા બપોર આવે. બપોર ખાઈને પાછા સૂઈ જાય તો બપોર પછી જવાનું ઠીક, ને કે પછી ઘરના કામમાં આડાવડા હોય. અને આપણે આપણી રીતે મસ્ત વ્લોગ બનાવી શકીએ, વાડીઓમાં જઈ શકીએ, ખેતરમાં જઈ શકીએ અને કહેવાય ને આમ ગાંડા કાઢવા હોય તો કાઢી શકીએ, કંઈ વાંધો નહીં. પણ અહીંયા સિટીમાં એવું કંઈ ગોતવું અઘરું પડી જાય. કારણ કે બધી જગ્યાએ માણસો ને માણસો જ હોય અને રોડ ઉપર જઈએ તો નકરા વાહન નીકળ કરતા હોય. એટલે આપણને વ્લોગ બનાવવાનો હરખો આમ કહેવાય ને આમ સ્પેસ ના મળે, હરખી જગ્યા ના મળે, ગોતવી પડે. ગામડામાં એવી તકલીફ ના થાય. બરાબર? કારણ કે માણસો ઓછા હોય, જોવાવાળા 2-3 જ હોય. અને પછી એમ કે આ વિકાસભાઈ ભૂલ મોજ આવી અને આપણે પછી આવી ગઈ ફોર્મમાં. બરાબર? એટલે મારું કહેવાનું તો આજ છે, સવારમાં મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખો. સાહેબોને જો ડ્રોપ કરી દીધા છે. હજી આપણો આ પહેલો ફેરો છે, હજી બીજો ફેરો મારવાનો છે. બરાબર? સાહેબ શું બોલે ખબર? મહારાષ્ટ્રના હે તો નાની નાની વાતો પર છે ને ભેંડી ભેંડી આવું બોલે. મહારાષ્ટ્રમાં જે જતા હોય એને ખબર વધારે હશે. કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. કઈ બી વાત હોય ને સાલા ભેંડી આવું વધારે બોલે. ખબર નહીં કેમ બોલે. મને મજા આવે. હું તો સાંભળતો હોય, મજા લેતો. બીજા સાહેબને મૂકી દીધા. બરાબર છે? અને હવે આપણે કરશું કાજુને ફોન. પણ સાહેબ છે ને દરવાજો ખુલ્લો મૂકીને આવી ગયા ગોડાઉનમાંથી. આ અમારા સાહેબોનું ગોડાઉન છે. આમાં ગાડી બહાર કાઢી લઈએ અને આપણી જગ્યાએ વયા જઈએ. આમ જોવો ખાલી આ બ્રિજની અંદર કીડી મકોડા ભરાઈ ગયા છે. ટ્રાફિક છે આ રહ્યું. એટલે ટ્રાફિક છે ભલા માણસ. આ અમદાવાદ છે. બરાબર છે? અને આ એનું ટ્રાફિક છે. ખાલી જુઓ તમે. હામ વયા જ આવે. જુઓ ખાલી. આજે થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે હું વ્લોગને એવું એડિટ કરતો હતો. 11 વાગ્યા છે. જોજો આ ઉબર ચાલુ કર્યું છે. ટુડે 00. હા પટેલ આવી ગયા અમારે. પટેલ બાર આવશું પછી પૂછીએ પટેલ. પટેલ કેવો ધંધો છે?
ફૂલ બાકાજી કે ને સાચું બોલજો 1500 નું કામ કરીને બેઠા કેવા દાંત કાઢે જો ખાલી પટેલ ને બાજુમાં ભાઈબંધ આપણો મોઈન બેઠો છે બરાબર છે અને આપણે જઈએ છીએ ઘરે કારણ કે ઓલા ઉબેરમાં કઈ કામ છે નહીં બરાબર એટલે ખાલી ખોટું તડકે બેહી રહેવાનો કોઈ મતલબ છે નહીં જો આ બંને જણાવ છે ને આજ 5,000 રૂપિયાનું કામ કર્યું છે બંને દાંત કાઢે છે જો અને હું 5,000 નું કામ જોઈ ગયો ઘરે જવું છે ચલો આપણે છે ને કુલર લેવા જઈએ છીએ મોટા ભાઈએ શું કહેવાય ગામડેથી આપણા માટે કુલર મંગાવ્યું હતું નહીં મોકલાવ્યું હતું કારણ કે અમદાવાદમાં અમારે ગરમી પડે અત્યારે 44-45 ડિગ્રી એટલે ગરમીમાં રહેવાતું નહોતું ને એટલે કુલર મોકલાવ્યું હતું એટલે એનો ફોન આવ્યો કે બપોરના 1 વાગો આવ્યા હજી તું કુલર લેવા નથી ગયો મેં કીધું ના જવું છું તારે જવું છું પાછો પછી મોટા ભાઈ આપણા પછી આપણને 2 શબ્દો કે એ આપણે સાંભળવા પડે એના કરતાં લઈ આવીએ જઈ જો તમે ખટારા જોવો છો ને એ ખટારાવાળા ભાઈ મને કહે તમે મારા પાછળ ચાલો હું તમને ટ્રાન્સપોર્ટ લઈને જઉં એટલે હું એક ટ્રાન્સપોર્ટમાં ઘૂસી ગયો તો કે આ ટ્રાન્સપોર્ટ નથી બીજું ટ્રાન્સપોર્ટ આપણે ભાઈએ મોકલાયું હોય એ ટ્રાન્સપોર્ટ નથી બીજું ટ્રાન્સપોર્ટ બરાબર એટલે હવે એની પાછળ આપણે જઈએ જો જ્યાં લઈ જાય ને અહીંયા જવાનું છે આપણે पीछे आप आगे और हम पीछे हमारा कूलर लेने के लिए देखो बोला भाई बेचारा जो शिव कुटर चामुंडा ट्रांसपोर्ट जो एरिया હા સાચું તમારું એરિયો હા થેન્ક યુ જો ચામુંડા ટ્રાન્સપોર્ટ આપણું કુલર આવી ગયું છે માણસો હેલ્પ કરે છે નથી કરતા એવું નથી સારા માણસો હેલ્પ કરે છે કુલર નથી આવ્યું તકો માથે પડ્યો શું કરવાનું હવે ગરમી સહવાની પાછી યાર એમાં એવું છે કે ટ્રાન્સપોર્ટનો ખટારો હજી આવ્યો નથી એમનું કહેવાનું એમ છે 2 દિવસ પછી આવશે પછી મેં મોટા ભાઈને ફોન કર્યો મેં કીધું શું થયું ફોન કરીશ આ તો હજી નથી આવ્યું તો કે અસલારી જોતું હોય તો કાલ મળી જશે અને કે સરખે જ જોતું હશે પરમ દિવસે મળશે મેં કીધું કંઈ વાંધો નહીં પરમ દિવસે આવશે બીજું શું હોય અને હવે આપણે બધી ક્લિયર વાતચીત કરી લીધી છે કે તમારો ટ્રાન્સપોર્ટમાં માલ આવશે તમને ફોન આવશે બરાબર તમારો માલ આવી ગયો છે એટલે આપણે ખોટા ધક્કા ખાવા ન પડે અને ચાલો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને સૂઈ જઈએ તડકાનું બહાર હેરાન થયા વગરના હા ભાઈ લો બોલો પાછળ જોતો જાય છે કે આ ભાઈ વિડીયો બનાવે છે હા બનાવીએ વિડીયો બનાવીએ છીએ હવે ઘરનો વણાક આવી ગયો છે એ પાછળ જોતો જાય જ છે ભાઈ લો હવે ઘરનો વણાક આવી ગયો હે હવે હે ને ઘરે જતા રહીએ ભાઈબંધ રાજી થઈ ગયો ખૂબ બ્લોગ માં આવી ગયો હે ભાઈબંધ રાજી થઈ ગયો આવા માણસો મળે ને મને મજા આવે આવું આ પાછો ભાઈ વળી ગયો હા ભાઈ શું નામ હે ચેનલ નું નામ લાવ મોબાઈલ નાખી દો મોબાઈલ દે આમ સાઈડ માં લગાવો મારા ઘરે જાવું જમવા જાવું ભાઈ અહીંયા જ રહો તમે ફટાફટ મોબાઈલ લઈ અહીંયા પબ્લિક કે રૂમમાં તો લાવ ભાઈ ફટાફટ લાવ પબ્લિક કો બે થઈ ગઈ ભાઈને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી મોબાઈલમાંથી બરાબર છે એટલે હવે જોયા રાખશે આપણા વિડીયો અને આ વિડીયોમાં આપણે એને લઈ લઈશું આપણે યાર આપણા જે મળે આપણા ભાઈબંધો જ છે જો જાય છે આગળ એક્ટિવા લઈને બરાબર આપણે બધા મજા જ કરવાની આનંદ કરવાનો મોજ કરવાનો બસ કારણ કે જીવનમાં કઈ લઈને આવ્યા નથી ને કઈ લઈને જવાનું નથી મોજ કરો મજા કરો ને આનંદ કરો બસ ઉભો રહ્યો છે જી ઓલ ટાઈમ ફેવરિટ જગ્યા આપણી લિફ્ટ
આપણે જે નવું ઘર લીધું ને મારી બેટી લીફે પણ આવો કાચ નથી. શું કરશું? નખાઈ દઈશું હે? જો અહીં દાબેલી પાર્ટી ચાલુ. બપોરે મસ્ત સુઈ ગયા હતા. પછી કાજુ કે મારે દાબેલી ખાવી, દાબેલી લઈ આવો જાઓ. મેં કઈ વાંધો લઈ આવી યાર. મેડમ હજી ઉઠીને બ્રશ કરવા ગયા હે. બ્રશ કરીને આવે. હા એ બાજુ આ રીતે ચાલતી દાબેલી. શાંતિથી બેઠા બેઠા ખાઈ લેવો બેટા. ઉઠી બ્રશ કર્યું બોલો. એ 2 ટાઈમ દિવસમાં બ્રશ કરે કાજુ માટે. ના 3 ટાઈમ રાતે સુધી વખતે કર નહીં. ઘરમાં પાછું એર ફ્રેશનર એને છાંટવા જોઈએ નહીં. શું થાય તને? હિંગ નાખી નાખીને તો તે કેટલું વઘારસ મનીષા. કેમ એવું કરેસ? બહુ હિંગ એટલી એવું કેમ કરેસ? કચરા પોતું કરું તોય વાસ નથી જતી. બોલો સમજો. તમને આપી મને નથી ખબર તમારી બેની વાત. મને શું કરવા મારા આવે? યાર બસ મેં 2 પંખા ચાલુ રાખ્યા ને 2 છાંટ્યું. એને એવું બને એટલે એવું લાગે માટી ભૂલ થઈ ગઈ. એ ભાઈ ભૂલ થઈ ગઈ ને. સોરી આ ભાગી રે ના. શું થયું કાજુ? એ હા બટકું ભર્યું. 8નો દિવસ થઈ ગયો છે પૂરો તમારા ભાઈનો. બરાબર છે. અને હવે ભાઈ ઘરે જાય છે કારણ કે સ્ટાફને ઘરે મૂકી દીધું. બરાબર છે. હવે એ લોકો એ ઘરે જઈને ફ્રેશ થશે, નાશે ધોશે. તો આપણે સેમ ઘરે જઈને નહીં ધોઈ લઈએ. બરાબર છે. અને ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફૂલ મોજ પાડી દો. અને યાર વિડીયો આખો જોવો તમે યાર. થોડોક જોઈ નીકળી જાઓ, થોડોક જોઈ નીકળી જાઓ. મારી ટ્રાય કરું તમને કંઈક સારું દેખાડું. પણ દિવસ આખામાં જે મને મળે કે આ સારું છે હું તમને બતાવું છું. બરાબર છે. એટલે મને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરો અને આખો વિડીયો પૂરો જુઓ. બરાબર છે. તમારો ભાઈ આટલી મહેનત કરે છે યાર, જોવો તો પડે ને. ચલો મળીએ કાલે એક નવા દિવસ સાથે. ગુડ નાઇટ.